પણ ગોપાલભાઈ, હમણાં તમે ગ્રામીણની વાત કરી, હમણાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ, એની અંદર અનેક આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, એમની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ. તો તમે કઈ રીતે કહો છો કે ગ્રામીણમાં ચેન્જીસ આવે? અરે એ તો નાની ચૂંટણી આખો અલગ વિષય હોય. નાની ચૂંટણી ભાઈબંધ દોસ્તારો યારી દોસ્તી સંબંધ અટક ઉપર હાલતી હોય. 2-3 હજાર મતની ચૂંટણી હોય. નગરપાલિકાના એક વોર્ડમાં 2000 મતદારોનું મતદાન ન હોય. 2000 મતદારોમાં માનો કે ઇટાલિયા અટકવાળા જાજા હોય તો હું જીતી જાઉં, દાફડા સરનેમવાળા જાજા હોય તમે જીતી જાઓ. એમાં કંઈ બહુ મોટો મુદ્દો અને દેશ સેવા એવું કાંઈ ન હોય એમાં. એટલી બધી નાની ચૂંટણી હોય કે જેની અટક જાજી એ જીતી જાય, જેના ભાઈબંધો જાજા એ જીતી જાય, જેની એકાબીજા સાથે સંબંધ જાજો હોય. તે નાની ચૂંટણીમાં નો મુદ્દો હોય, નો પાર્ટી હોય, વ્યક્તિ હોય, એની અટક હોય, એની જ્ઞાતિ હોય અને એનું લોકલ સંપર્ક હોય. ના, એક ત્રીજું પણ હોય ને, બિનહરીફ થાય. બિનહરીફ તો ગુંડાગીરીથી થાય છે. કોઈ પબ્લિક ક્યારેય કોઈને બિનહરીફ કરતી નથી. આપણા દેશમાં શું માણા ઘટે છે કે બિનહરીફ થઈ જાય? પણ દાદાગીરી, ગુંડાગીરી, સરકારી તંત્રનો દુરુપયોગ કરવો, સરકારી અધિકારીઓને પ્રમોશનની લાઈમાં દલાલી કરવા લાગે, પોલીસ પણ એના ધૂતરાષ્ટ્રો બની જાય આવી બધી ઘટનાઓ સામે, તો સ્વાભાવિક બિનહરીફ થાય છે. પણ એ બધાનો ઈલાજ સમય કરશે અને ગુજરાતની મહાન જનતા કરશે. આ કાયમ આમનામ નહીં હાલે. અમે બેઠા છીએ, સંઘર્ષ કરીએ છીએ, રસ્તો કાઢશું. ગોપાલભાઈ, તમારો જે વિરોધ છે એ થોડો લાઉડ હોય છે, તમારા શબ્દો થોડા આક્રમક હોય છે, એટલે આ જે તમે વિરોધ કરો છો એનાથી જ આખી વાત પૂરી થઈ જાય છે. કોઈકને કોઈક રીતે દેખાડાનો વિરોધ છે એવો આરોપ તમારા પર લાગે છે. એટલે પેલું પટ્ટા મારવાની વાત હોય કે જૂતું ફેંકવાની વાત હોય તો એમાં એવું લાગે છે કે તમે આક્રમકતાથી વિરોધ કરો છો. પણ ગ્રાઉન્ડ લેવલ પર જે કન્સ્ટ્રક્ટિવ કામ થવું જોઈએ પક્ષનો કે તમારું, એ નથી થતું એવો આરોપ છે. કોણે એવો આરોપ કર્યો? એટલે આમ સામાન્ય રીતે જે જનરલ આરોપ આવો લાગતો હોય છે તમારા પર કે તમે આક્રમક છો પણ ગ્રાઉન્ડ ઉપર તમારું એ નથી થતું કામ. જો બોલો, મને તો આ વાત લોજિકલ વાત નથી. તમે એક વસ્તુ સમજો કે કોઈ વાત લોજિકલ હોવી જોઈએ, જો અને તો વાળી, ઇફ એન્ડ બટ વાળી. મારો વિરોધ આક્રમક છે એટલે હું ગ્રાઉન્ડ ઉપર કાંઈ કામ નથી કરતો, એ કેવી? એ બે વાત વિરોધાભાસી વાત છે. અમે ગ્રાઉન્ડ ઉપર કામ કરીએ છીએ એટલે ગ્રાઉન્ડથી કનેક્ટ છીએ, એટલે ગ્રાઉન્ડ ઉપર બનતી ઘટના દુર્ઘટનાથી પીડા થાય છે ને એટલે તો અમારો અવિરોધ લાઉડ છે. ગ્રાઉન્ડને અમારે કાંઈ લેવા દેવા ન હોય તો અમારો અવાજ ક્યાંથી લાઉડ નીકળવાનો? લાઉડ વાત એટલે આવે છે કે અમરેલીમાં એક દીકરીનું સરઘસ કાઢવામાં આવે તો અમે ત્યાં ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ, દીકરીને મળીએ છીએ, એના બાપાને મળીએ છીએ, સમાજને મળીએ છીએ, એ પીડા, વેદના, વ્યથાને જાણીએ છીએ, દિલમાં ઉતારીએ છીએ, પછી દિલમાં જે આગ લાગે ને એ આક્રોશ ઠાલવીએ છીએ. તો ક્યાં આમાં ગ્રાઉન્ડ નથી? વિછિયામાં કોઈ કોળી સમાજના દીકરાની ઘાતકી હત્યા થઈ જાય તો એ હત્યામાં ત્યાં જઈએ છીએ, પરિવારને મળીએ છીએ, એની પીડા સાંભળીએ છીએ, પીડા મહેસૂસ કરીએ છીએ, પછી જે ફિલિંગ આવે એ આક્રોશ ઠાલવીએ છીએ. તો ગ્રાઉન્ડનો આક્રોશ તો ઠાલવીએ છીએ ને એ લાઉડ હોય, કોઈને લાઉડ લાગતો હોય તો ઘટના કેટલી લાઉડ હશે એ વિચાર કરો. અમારો આક્રોશ લાઉડ છે તો ઘટના કેટલી લાઉડ છે એ તો સરકારમાં બેઠેલા લોકોએ વિચારવાનો કે આટલી ક્રૂર ઘટનાઓ બને છે તમને સંભળાતું નથી અને અમે ઊંચા અવાજે બોલીએ તો પાછું તમને તકલીફ થાય છે. પણ ગોપાલભાઈ, તમે વિસાવદરની વાત કરી કે વિસાવદર ભેસાણના ખેડૂતોએ તમને આમંત્રણ આપ્યું, તમારા માટે એ લોકોએ અવાજ બન્યા. વિસાવદરની સમસ્યા કઈ લાગે છે તમને આટલા વર્ષોના શાસન પછી? વિસાવદરમાં એક તો વિસાવદર તાલુકો આવે વિધાનસભામાં, એક ભેસાણ તાલુકો આવે અને એક જૂનાગઢ તાલુકો આવે. પહેલાં તો આપણે એ સમજીએ કે આ ત્રણેય તાલુકાની પોતાની સમસ્યા છે. વિસાવદર તાલુકો છે એમાં મુખ્યત્વે પાણીના ડેમને લઈને થોડીક સમસ્યા છે. ભેસાણ તાલુકાની અંદર ત્યાં ખેડૂતોના મંડળી જે આવે, સહકારી મંડળી, એમાંથી એમના નામે ખોટી લોનો ઉઠાવી લેવી, નમૂના નંબર 2 નો કાઢી, આ આખા તાલુકાનો પ્રશ્ન કહું છું, જે બીજા તાલુકાને નથી લાગુ પડતો. અને ત્યાં એક પુલનો પ્રશ્ન બહુ મોટો છે અને રોડ રસ્તાનો પ્રશ્ન છે. જુનાગઢ તાલુકો જે છે ત્યાં ઓજત નદીની અંદર જે ખનન થઈ રહ્યું છે રેતીનું, કેમિકલવાળું પાણી છોડવામાં આવે એ પ્રશ્ન. પણ આ ત્રણેય તાલુકાના સેપરેટ પ્રશ્નો છે જે કદાચ એકાબીજા તાલુકાને થોડાક લાગુ પડે, થોડાક ન પણ પડે. એ સિવાય તમામ વિધાનસભાને મુખ્યત્વે લાગુ પડતો પ્રશ્ન જે સૌથી મહત્વના 4-5 પ્રશ્નો હોય એમાંનો એક પ્રશ્ન છે કે ખેડૂતો ત્યાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થાય. મગફળી જ્યારે એ સરકારી કેન્દ્રમાં આપવા જાય ત્યારે ત્યાં ખંડણી માગવામાં આવે છે, જગ જાહેર માગવામાં આવે. ખંડણી નથી દેતા જે ખેડૂત, એની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે કે તમારે આમાં ધૂળ છે, ઢેફા છે, આમ છે, તેમ છે. જે ખેડૂત 5,000, 10,000, 15,000 જેટલો સ્ટોક ને જેવો ખેડૂત
એટલા પૈસા જો આપે તો અને તો જ એની મગફળી સિલેક્ટ કરવામાં આવે. આ સૌથી મોટો બર્નિંગ ઇસ્યુ છે. બીજી વાત કે એપીએમસી માર્કેટ છે, ત્યાં એપીએમસી માર્કેટ શું કામ બન્યા છે? ખેડૂતોને આસાનીથી એની પ્રોડક્ટ વેચી શકે અને આસાનીથી પૈસા મેળવી શકે એટલે. પણ એપીએમસી ઉપર ભાજપના માણસોનો જબરજસ્ત ભયંકર કંટ્રોલ, કબજો છે. એટલે એપીએમસીમાં માણસ ઘઉં વેચવા જાય, ચણા વેચવા જાય, તુવેર વેચવા જાય, મરચાં વેચવા જાય, કપાસ લઈ જાય, જે લઈ જાય મગફળી. એપીએમસીમાં ખેડૂતનું શોષણ થાય છે, ખેડૂત સાથે જુલમ થાય છે, ખેડૂત સાથે અન્યાય અત્યાચાર થાય. પણ બોલવાનું કોને? એપીએમસીમાં બેઠેલા માણસો ભાજપના છે. ત્રીજી વસ્તુ કે આ બધા સંઘર્ષો વેઠીને ખેડૂત ખેતી તો કરે છે કે ભાઈ એપીએમસીમાં અન્યાય, મગફળી કેન્દ્રમાં અન્યાય, પૂરો ભાવ નથી આવતો, છતાંય ખેતી કરે છે. ચલો કંઈ નહીં, ભગવાન આપશે ને. તો ખેતરોની અંદર સૌથી વધુ નીલગાય, રોજડાઓનો ત્રાસ છે અને ભૂંડડાનો ત્રાસ છે. હવે ભૂંડનો તો બારે ત્રાસ છે ને ખેતરોમાંય ત્રાસ છે. બારવાળાની દવા દર ચૂંટણીએ કરે છે, પણ પાછું હતું એવું ને એવું થઈ જાય છે. આ વખતે હવે મને મોકલ્યો છે ભગવાને, સમાજે, જનતાએ, તો હવે અમે ભૂંડનો ઈલાજ કરશું. એ અલગ મુદ્દો છે. ખેતરોમાં ભૂંડ અને રોજનો ત્રાસ છે. હવે ભૂંડ કે રોજને જો ખેડૂત કંઈ પણ ભગાડે કે કંઈ પણ કરે, કે ઇલેક્ટ્રિક તાર મૂકે કે બીજી ત્રીજી રીતે, તો વન વિભાગવાળા આવીને દાદાગીરી કરી જાય છે. આખા પંથકમાં વન વિભાગની દાદાગીરીના ઉદાહરણો સાંભળો તો આપણું કાળજું ફાટી જાય. એટલી હદે ક્રૂરતા કરે છે, અન્યાય કરે છે, અત્યાચાર કરે છે, મારી લે છે, વૃદ્ધ ખેડૂતોનું અપમાન કરી નાખે, લાફા મારી લે, ખોટા કેસમાં વડીલ ખેડૂતોના નામ લખી નાખે, દંડ આપી દે, ખેતરે જવાના રસ્તા બંધ કરી દે. આ તાનાશાહી આખા પંથકમાં થઈ. નહીં, પણ આ તમે વાત કરી વિસાવદરના ભૂંડોનો ત્રાસ તમે દૂર કરશો, કેવી રીતના કરશો? જંતુનાશક દવા છાંટીને. ભૂંડ તો કેવી રીતે ભાગવાના એ છે આપણી પાસે બધી દવા. તમે એક વસ્તુ સમજો કે જે જનતાએ તમને પ્રેમ આપ્યો એને તમે રંજાડો છો શું કામ? લોકશાહીનો સિદ્ધાંત એ છે કે તમે મને તમારા ઘરે લઈ જઈને જમાડો તો મારે તમને નમસ્તે કરવાનું છે, મારે તમને હેરાન નથી કરવાના જીવનમાં ક્યારેય. એ એક સમાજ જીવનની રીત ભાત છે. જે લોકો ભાજપને મત આપે છે વર્ષોથી, એને જ તો ભાજપ હેરાન કરે છે. અને અહીંયા તો ચાહે ભોગ બનનાર હોય કે ચાહે ભોગ બનાવનાર હોય, બેયનું શોષણ થાય છે. પોલીસ સ્ટેશનની અંદર કોઈ પીડિત જાય તો પોલીસ પીડિતને આરોપી બનાવી દે છે. અને આરોપીને ટ્રીટમેન્ટ કેવી આપે છે? માસીના ભાણિયા જેવી. પીડિત આતંકવાદી જેવો બની જાય છે અને આરોપી માસીનો ભાણિયો બની જાય છે. પણ માસીનો ભાણિયો શું કામ બને છે? કે આરોપીનું ખિસ્સું પોલીસ કાપી લે છે. તો આરોપીનું તો નુકસાન છે જ, ભોગ બનનારનું નુકસાન છે. તો ભૂંડોનો ઈલાજ પબ્લિકે કરવો પડશે, કારણ કે જેને તમે જમાડો છો એ જ માણસ તમારી થાળીમાં થૂકે છે, તો એ તો વ્યાજબી નથી. તો આ લડાઈ બહુ લાંબી છે, આઈડિયોલોજીકલ લડાઈ છે, થોડોક વાર લાગશે સ્ટેપ બાય સ્ટેપ. આમાં કાંઈ બે ચૂંટણી હારી જાય ને કાપુરે સાહેબ મનોબળ ભાંગી જાય ને આ કાંઈ થોડું પાર્લે બિસ્કિટ છે કે આમ ભાંગી જશે. આપણે સંઘર્ષ કરવાનો છે અને આપણને ખબર જ છે કે આપણે એવો રસ્તો પકડ્યો છે જે લાંબો છે, આપણે એવો રસ્તો પકડ્યો છે કે જે બહુ કઠણ છે. આપણે તાત્કાલિક ધારાસભ્ય બની જવું હોય તો આ યોજના હાલે જ છે ને, આજા ફસાજા યોજના ભાજપના રાજમાં. કાલે જાઓ પરમ દિવસે ધારાસભ્ય. આપણે યોજનાનો લાભ જ નથી લેવો. જીવનમાં જે દી વિસાવદર, ભેસાણ કે ગુજરાતના ખેડૂતો વડીલો મને જે બનાવે, પટાવાળો બનાવ પટાવાળો બનવું, મંત્રી બનાવ મંત્રી બનવું, બાકી ભાજપે ભીખમાં આપેલી સીટ પર વડાપ્રધાન ન બનવું. સવાલ જ નથી.